ગામમાં એક નાની દુકાન હતી, ખાસ કંઈ મોટી નહીં, પણ ચાલતી હતી. એ દુકાનમાં એક માણસ કામ કરતો. સવાર આવે, કામ કરે, સાંજે ઘરે જાય. ન વધારે બોલે, ન કોઈ ઝઘડો. માલિક જે કહે એ શાંતિથી કરી દે. માલિકને પણ એ માણસ ગમતો, કારણ કે આવો માણસ ભાગ્યે મળે. એક દિવસ એવું થયું કે એ માણસ આવ્યો જ નહીં. માલિકને નવાઈ લાગી. આ તો ક્યારેય રજા લેતો નથી, આજે શું થયું? બીજે દિવસે એ માણસ આવ્યો. માલિકે કંઈ પૂછ્યું નહીં, પણ મનમાં વિચાર આવ્યો કે શાયદ પૈસાની તકલીફ હશે. એ દિવસે માલિકે કહ્યું, ચાલ, આજથી તારો પગાર થોડો વધારીએ. મહિનો પૂરો થયો, પગાર મળ્યો, પણ એ માણસના ચહેરા પર ન ખુશી, ન આશ્ચર્ય. જેમ રોજ હોય એમ જ માલિકે વિચાર્યું, ચાલ, સીધો માણસ છે. થોડા સમય પછી ફરી એવું થયું. એ માણસ અચાનક 2 દિવસ ન આવ્યો. આ વખતે માલિકને થોડું ખરાબ લાગ્યું. મેં પગાર વધાર્યો છતાં આવી રીતે? જ્યારે એ માણસ પાછો આવ્યો, માલિકે શાંતિથી કહ્યું, પગાર ફરી પહેલો જેવો જ રહેશે. મહિનો પૂરો થયો, ઓછા પૈસા મળ્યા, પણ ફરી એ જ વાત. ન ગુસ્સો, ન દુઃખ. હવે તો માલિકને જિજ્ઞાસા થઈ. એણે પૂછ્યું, એક વાત સાચી સાચી કહે, પગાર વધે ત્યારે તને ફરક નથી પડતો, ઘટે ત્યારે પણ નહીં. આવું કેમ? માણસ થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, જે દિવસે હું પહેલીવાર ન આવ્યો એ દિવસે મારા ઘરે બાળક જન્મ્યું હતું. એ દિવસ પછી પૈસા મારા માટે એટલા મોટા રહ્યા જ નથી. થોડી વાર રોકાયો અને પછી કહ્યું, બીજી વાર હું ન આવ્યો એ દિવસે મારી માં ચાલી ગઈ. એ દિવસે સમજાયો કે પૈસા આવે જાય, પણ માણસ એક જ વાર જાય. માલિક કંઈ બોલી શક્યો નહીં. બંને થોડા સમય શાંત રહ્યા. સારાંશ: જીવન ક્યારેક આપે, ક્યારેક લઈ જાય. જે દિવસે માણસ એ સમજી જાય એ દિવસે એને ન વધારે ખુશી રહે, ન વધારે દુઃખ. બસ શાંતિ રહે.